તો મિત્રો શ્રાવણ મહિનામાં હે ને આ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય શિવલિંગની, તો આ લાવો તો લેવાનો હે ને ચૂકાય જ નહીં. મિત્રો મારી પાછળ આ મંદિરનું કામ ચાલે છે, કારણ કે આવતા મહિનાની 7, 8 અને 9 આ મંદિરમાં એને શંકર ભગવાનની શિવલિંગનું પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે. તો આપણી આખી સુરતની પબ્લિકને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. તો બાપુ કઈ કઈ રીતે આ કાર્યક્રમ રહેવાનો છે? 7, 8 અને 9 તારીખમાં આપણે માતાજીનો હવન છે અને મહાદેવ દાદાનું આપણે નગર યાત્રા થશે અને ત્યાર પછી અહીંયા પૂજા અર્ચના થશે અને 9 તારીખે મહાદેવ દાદાનું પ્રાણ પ્રતિષ્ઠા થશે અને સાથોસાથ મા ખોડિયારનો સાલગીરા મહોત્સવ છે. વર્ષ આપણે જે માતાજીનું પુનર્નિર્માણ મંદિરનું કરેલું છે તેના બીજું વર્ષ પૂરું થાય છે. એ નિમિત્તે પણ ભવ્ય પ્રોગ્રામ છે માતાજીનો. સુરતની જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે મહાપ્રસાદ 9 તારીખે બધા ભાવિક ભક્તોએ પ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ છે. જય ખોડિયારમાં. તો બાપુ આપણે અહીંનું મંદિરનું એડ્રેસ જણાવો ને આપણી સુરતની પબ્લિકને. શું છે એડ્રેસ? આપણે વરિયાવ ગામ છાપરા ભઠ્ઠાથી મેઇન રોડ, હજીરા મેઇન રોડ પર આવેલું છે મા ખોડિયારનું મંદિર. તો જેટલો બને ને એટલો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને હેને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં. હર હર મહાદેવ.